નમસ્કાર, હું પ્રગતિ આહિર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા. 12મી માર્ચ એટલે કે ગાંધીજીને આપણે ખાસ યાદ કરવા જ જોઈએ. તો જામનગર ખાતે શહેર કોંગ્રેસ, જિલ્લા અને શહેર કોંગ્રેસ સેવાદળ, સૌ સાથીઓ અને કોર્પોરેશનના ભાઈઓ બધા સાથે મળી અને આજે મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુને અમે સૂતરની આંટી પહેરાવી અને એક સન્માન માટે આવેલા હતા. કેમ કે ગાંધીજી એક એવા વ્યક્તિ છે કે જેમણે વિશ્વભરને એક અહિંસા નામનો શબ્દ આપ્યો છે અને એ ગાંધીજીએ અંગ્રેજોની સામે 1930માં 25 દિવસની પદયાત્રા કરી અને 22 લોકોની સાથે જઈ અને નમકનો સત્યાગ્રહ કર્યો હતો. અને એમાં ગાંધીજીએ અંગ્રેજોની તાનાશાહીની સામે અહિંસાથી કેવી રીતે આંદોલન થઈ શકે અને અવાજ કેવી રીતે ઉઠાવી શકાય એ આપણને શીખવ્યું છે. ત્યારે હું કહેવા માંગુ છું કે એ સમયમાં કદાચ નમકની જરૂરિયાત હતી, એટલા માટે થઈ અને નમક પરનો ટેક્સ દૂર કરાવ્યો હતો ગાંધીજીએ. આજે એ જ નમકની થેલી આપણે લેવા જઈએ છીએ તો 15 થી 20 રૂપિયા કે 30 રૂપિયા સુધી એ નમક મળી રહ્યું છે. એટલે ફરીથી આપણા દેશની અંદર જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું એવું રાજ છવાઈ રહ્યું છે. ત્યારે હવે આંદોલનની જરૂરિયાત માંગી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે અમે લોકો એક સંકલ્પ લીધો છે આજે બાપુની સામેથી કે એ સમયમાં નમકની જરૂર હતી એટલા માટે આંદોલન કરવું પડ્યું. આજે તો એવા ઘણા બધા પ્રશ્નો છે. આજે બેરોજગારી, મોંઘવારી, અસલામતી, એવા કોઈ બી મુદ્દાઓને લઈ લઈએ તો આજે એના માટે આંદોલનની જરૂરિયાત છે. ત્યારે માનનીય રાહુલ ગાંધીજી હમણાં ગુજરાતમાં આવીને કહ્યું છે કે હું ખુદ પણ લોકોની વચ્ચે જવા તૈયાર છું. તમારા કોંગ્રેસના દરેક સાથીઓ પણ લોકોની વચ્ચે જશે અને લોકોની જે જરૂરિયાત હશે એના માટે અમે પણ આંદોલન કરીશું. પણ અમારું આંદોલન હશે એ ગાંધી ચિંધ્યા માર્ગે હશે. જય હિન્દ.